આજની વાત માત્ર એક શિક્ષણ મંત્રીના રાજીનામાની નથી। આ એ વિશ્વાસની વાત છે જે લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારે મૂક્યો હતો, શિક્ષણ વ્યવસ્થા પર મૂક્યો હતો। જ્યારે મહેનત કરતા પેપર લીકની ચર્ચા વધુ થવા લાગે, જ્યારે પરીક્ષા પહેલા જ પ્રશ્નપત્રની કિંમત નક્કી થવા લાગે, ત્યારે ગુસ્સો માત્ર રસ્તાઓ પર જ નથી ઉતરતો, તે વ્યવસ્થા પાસે જવાબ પણ માંગે છે। નીટ પેપર લીક વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન ધીમે ધીમે વિદ્યાર્થીઓના અવાજમાંથી દેશવ્યાપી ચર્ચામાં ફેરવાઈ ગયું। સોશિયલ મીડિયાથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી દરેક મંચ પર માત્ર એક જ સવાલ ગૂંજતો રહ્યો, શું મહેનતનું કોઈ મૂલ્ય બાકી નથી રહ્યું? નમસ્કાર, હું છું બંસી દવે અને તમે જોઈ રહ્યા છો લોકપ્રિય ન્યૂઝ ચેનલ સંદેશ ન્યૂઝ। અને હવે જો આ સમગ્ર ઘટનાક્રમનું પરિણામ શિક્ષણ મંત્રીના રાજીનામા રૂપે સામે આવ્યું હોય તો સૌથી મોટો સવાલ એ જ છે કે શું આ જવાબદારી સ્વીકારવાની શરૂઆત છે કે પછી માત્ર રાજકીય નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ છે? અમે આજે એ જ સમજવાનો પ્રયાસ કરીશું, શું આ વિદ્યાર્થીઓની જીત છે કે પછી સમગ્ર વ્યવસ્થાની સૌથી મોટી હાર? જી હા, સૌથી મોટો સવાલ શું આ વિદ્યાર્થીઓની જીત છે કે પછી સિસ્ટમની સૌથી મોટી હાર? આજની આ ખાસ ચર્ચામાં અમારી સાથે જોડાઈ રહ્યા છે પ્રશાંત ગઢવી, જેઓ રાજકીય વિશ્લેષક છે, દીપક વ્યાસ, જેઓ એક્સ ડીવાયએસપી છે, અને સુઝાન શેખ, જેઓ ઝેન્ઝી સ્ટુડન્ટ છે, અને ચિરાગ શાહ, જેઓ પ્રોફેસર છે। આ ચર્ચા કરીએ તે પહેલા સમજશું શું મામલો હતો। નીટ યુજી 2026 પેપર લીકનો વિવાદ 3 મેના રોજ પરીક્ષા યોજાયા બાદ શરૂ થયો હતો। 7 મે સુધીમાં પેપર લીકની અટકળોએ જોર પકડ્યું અને 12 મેના રોજ એનટીએએ પરીક્ષા રદ કરી। 15 મેના રોજ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેપર લીકની વાત સ્વીકારી હોવાનું જણાવ્યું હતું અને 16 મેના રોજ અભિજીત દીપકે મજાકમાં કોક્રોચ જનતા પાર્ટી એટલે કે સીજેપી બનાવી 6 જૂને તેઓ દિલ્હી આવ્યા અને જંતર મંતર પર પહેલું વિરોધ પ્રદર્શન શરૂ થયું। 20 જૂને આંદોલન વધુ ઉગ્ર બન્યું, જ્યારે 21 જૂને ફરી નીટ યુજી પરીક્ષા લેવામાં આવી અને 19 જુલાઈએ પરિણામ જાહેર થયું, પરંતુ વિરોધ અટક્યો નહીં અને 20 જુલાઈએ સીજેપીએ સંસદ માર્ચ કાઢી, જેમાં પોલીસના લાઠીચાર્જ, ટીયર ગેસ અને પ્રદર્શનકારીઓ સાથે અથડામણ થઈ। ત્યારબાદ દેશભરમાં આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો। 23 જુલાઈએ વડાપ્રધાને પેપર લીક સામે નવા કાયદાની જાહેરાત કરી અને 24 જુલાઈએ કેબિનેટ બિલને મંજૂરી આપવામાં આવી। તે જ દિવસે સીજેપીએ સરકાર સમક્ષ 3 માંગણીઓ મૂકી અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ રહી અને આખરે 25 જુલાઈએ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી આજે રાજીનામું આપ્યું છે અને જણાવ્યું છે કે આ સમગ્ર આંદોલન દેશની સૌથી મોટી વિદ્યાર્થી ચળવળોમાંનું એક તરીકે ચર્ચામાં આવ્યું છે। હવે આ જ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને 3 માંગો જે છે તે પણ સ્વીકારવામાં આવી હતી। एक 4 पॉइंट्स था, उसका लबोलबाब ये था कि कोई भी एक्शन एफआईआर न हो और अगर है तो वो विड्रॉ हो, वो चाहे दिल्ली पुलिस के द्वारा हुआ हो, चाहे वो बीजेपी रूल स्टेट्स में कहीं हुआ हो, तो वो एफआईआर की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा। इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है। उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं, उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है। तो कंपनसेशन के बारे में सरकार ने बड़े स्पष्ट शब्दों में कहा है, हमारी भी सहानुभूति है, जान किसी बच्चे की जाए और उसके प्रति हम भी सहानुभूति रखते हैं और सरकार, प्रधानमंत्री मोदी जी अत्यंत सहानुभूति के साथ हम सब लोगों ने कहा है कि ऑनरेबल कंपनसेशन तमाम मांगे जो हमारी थी वो मान ली गई है। तो हम इमीडिएट इफेक्ट से प्रोटेस्टर्स से रिक्वेस्ट करते हैं कि आप विड्रॉ करें, पीसफुली अपने घर वापस जाएं और आगे की जो भी हमारी रणनीति होगी या बातचीत होगी उससे हम आपको अवगत कराएंगे। लेकिन प्रोटेस्टर से हम रिक्वेस्ट करते हैं कि इमीडिएट इफेक्ट से आप विड्रॉ करें, हमारी मांगे जो है वो मान लीजिए।
बात आपकी सही है कि कुछ एंटी सोशल एलिमेंट्स स्टेज के पिछले लास्ट के कुछ 3-4 दिनों में घुसे हैं, जिन्होंने वहां पर माहौल खराब करने की कोशिश की, लेकिन तमाम दिक्कतों के बावजूद ना सिर्फ एंटी सोशल एलिमेंट्स बल्कि तमाम जो दिक्कतें हमने पिछले 37 दिनों में फेस की है, उन सब के बावजूद हम लोग वहां पर डटे रहे, हमारे युवा वहां पर डटे रहे और आज फाइनली 37 दिन बाद हमारी मांगे मान ली। અને હવે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે પ્રશાંત ગઢવી, જેઓ રાજકીય વિશ્લેષક છે, દીપક વ્યાસ, જેઓ એક્સ ડીવાયએસપી છે, અને સુઝાન શેખ, જેનઝી વિદ્યાર્થી, અને ચિરાગ શાહ, જેઓ પ્રોફેસર છે, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપ તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. ચિરાગભાઈ, પૂછવા માંગીશ કે શું આ પછી પેપર લીકની ઘટનાઓ બંધ થઈ જશે? હવે તો બંધ થઈ જવી જોઈએ, કારણ કે જે રીતના જેનઝીએ જે આંદોલન કર્યું છે અને એક બહુ સારો મેસેજ આખા ઇન્ડિયાની ઉપર આપ્યો છે કે કોઈ પણ ખોટી વસ્તુ સહન ના કરવી જોઈએ. અને જે આપણે જોઈ રહ્યા છીએ કે બંસી મેડમ લગભગ 2015માં સૌ પ્રથમ AIPMTની એક્ઝામ જે કેન્સલ થઈ હતી, ત્યારબાદ 2021માં સેમ નીટ ટુ પેપર લીક થયું, સોરી એટલે એવી AIPMT બી લીક થયું હતું, 2021માં બી લીક થયું, 24માં બી થયું ને 26માં. એટલે 4 વર્ષમાં આવા મેડિકલ જેવી ગંભીર મતલબ જે આપણી કહેવાય સૌથી ઇમ્પોર્ટન્ટ, નોટ ગંભીર, સૌથી ઇમ્પોર્ટન્ટ જે લાઇન છે મેડિકલની, અને જો એના જ પેપરો જો દેશમાં લીક થવા માંડે, આટલી હાઈ સિક્યોરિટી, આપણી પાસે નેટવર્ક છે, આપણી પાસે બધા જ પ્રકારના પ્રસાધનો છે, અને જો પછી બી પેપર લીક થાય તો એ સ્ટુડન્ટના ભવિષ્યનું શું? એટલે મને તો સૌથી પહેલાં એ ચિંતા થઈ ગઈ કે જો મેડિકલની અંદર જો આવું થતું હોય તો બીજી બધી વસ્તુની આપણે વાત ક્યાં કરવી, લાઈક JEE છે, એ બધી એક્ઝામની અંદર કેટલી પારદર્શકતા રાખવામાં આવતી હશે. એટલે મને તો એવું નથી લાગતું કે હજુ બી આ વસ્તુને મતલબ કહેવાય કે આપણે સિમ્પલી ભૂલી જવી જોઈએ, પણ ખરેખર ગંભીર લઈને હવે આવનારા દિવસોમાં વસ્તુ રિપીટ ના થવી જોઈએ એવું મારા તરફથી કમ્પ્લીટલી મને મસ્ત મારું એવું અનુમાન છે. જી સુઝાન, વિદ્યાર્થીઓનું જે છે આંદોલન સફળ રહ્યું, શું પ્રતિક્રિયા? વિદ્યાર્થીઓની માંગ ઓનલી રાજીનામા પૂરતી જ નથી. વિદ્યાર્થીઓની 3 માંગ છે. એમાંથી પહેલી માંગ એ છે કે શિક્ષા વ્યવસ્થામાં સુધાર થાય, બીજી માંગ એવી છે વિદ્યાર્થીઓની કે શિક્ષા વ્યવસ્થા આનાથી વધારે સારી બને, અને ત્રીજી માંગ યુવાઓની એવી છે કે જોબ પ્રત્યે પૂરું એમને વ્યવસ્થિત કેલેન્ડર આપવામાં આવે, અને વિદ્યાર્થીઓની સામે પ્રધાનમંત્રી માફી માંગી અને 20 જુલાઈએ જે પણ કંઈ લાઠીચાર્જ કર્યો હતો, જેણે આદેશ આપ્યો હતો તે, અને જેણે લાઠીચાર્જ કર્યો છે તે પણ વિદ્યાર્થીઓની સામે માફી માંગે, અને પ્રધાનમંત્રી પણ પૂરા દેશની સામે યુવાઓની માફી માંગે. આ છે યુવાઓની અત્યારની. અધરવાઇઝ આ આંદોલન ચાલુ રહેશે યુવાઓનું. પ્રશાંતભાઈ, શું લાગી રહ્યું છે કે આ શિક્ષણ મંત્રીએ, જે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જે નૈતિક જવાબદારી સ્વીકારી રહ્યા છે કે આ માત્ર રાજકીય ડેમેજ કંટ્રોલ છે? મે 2014 પછી આમ તો આપણે કોઈ પણ મંત્રીનું નૈતિકતાના ધોરણે કે જવાબદારીના આધારે કે પક્ષના પ્રેશરમાં કોઈ પણ રાજીનામું આવી રીતે પડતા આપણે પહેલીવાર જોયું છે. આને રાજકીય સ્ટન્ટ ગણો કે જે ગણો, અત્યાર પૂરતું એટલું ચોક્કસ છે કે સરકારે ક્યાંક જનતા સામે ઝૂકવું પડ્યું. જનતાને થયેલા અન્યાયમાં, અને પહેલીવાર આ હમણાં તમે આપણે આ ચિરાગભાઈને જે સવાલ પૂછ્યો કે આનાથી અટકી જશે, અટકી નહીં જાય, પણ આ જે દાખલો બેસાડવામાં આવ્યો છે કે જનતા જ્યારે જનાર્દન બને છે અને જનતાનો રોષ બહાર આવે છે ત્યારે કંઈ પણ અશક્ય વસ્તુ શક્ય થઈ શકે છે. હવે રાજકીય પરિપ્રેક્ષમાં જો આપણે આની વાત કરીએ તો અત્યારે નજીકના ભવિષ્યમાં કોઈ એવી ચૂંટણી ઇમિડિયેટ આવતી નથી. આજે આપણે જુલાઈ 2026માં બેઠા છીએ. હવે પછીની સીધી ચૂંટણી ઉત્તર પ્રદેશની આવવાની છે, અને લોકસભા તો બહુ જ દૂર છે. પણ જે રીતે લોકોએ દબાણ ઊભું કર્યું અને વિદ્યાર્થીઓએ પોતાના ન્યાય માટે જે રીતે ધસી પડ્યા અને અડગ રહ્યા, એ અડગતા સામે એમ લાગ્યું કે આ અહીંથી અટકે એમ નથી. આ માંગ જો અત્યારે સ્વીકારવામાં નહીં આવે તો કયું સ્વરૂપ ધારણ કરશે એ લગભગ વિચાર શક્તિની બહાર જતું હતું. એટલા માટે મને લાગે છે, કારણ કે બીજી એક વાત તમે સમજો કે દબાણ એટલા માટે કે હવે આ રેલો ધીરે ધીરે બીજા મંત્રી અથવા બીજા વ્યક્તિ સુધી પહોંચે એવી તૈયારીમાં હતો. આજે ધર્મેન્દ્ર પ્રધાન છે, કાલે જો આ વસ્તુ ના સ્વીકારાત તો ધીરે ધીરે આ રેલો સમગ્ર સરકાર ઉપર, એટલે ક્યાંક નરેન્દ્ર મોદી, અમિત શાહ કે બીજા પણ આવા મોટા મોભીઓ સુધી આ વાત પહોંચે એવી હતી. અને એટલા માટે આને અહીંયાથી કટ ડાઉન કરવું જરૂરી લાગ્યું
બાકી આ સરકાર મને લાગે છે ત્યાં સુધી આટલી નીચે ઉતરી અને રાજીનામું કોઈ મંત્રીનું મુકાવડાવે નહીં. આ મુકાવડાયું છે એની પાછળ, કારણ કે તમે જુઓ સતત 3 દિવસથી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ આ બે ગ્રાઉન્ડ ઉપર પણ મળ્યા, કોન્સ્ટિટ્યુશન ક્લબમાં પણ મિટિંગો થઈ, બાકી આ સરકારે કિસાન આંદોલનમાં પણ મિટિંગ કેવી રીતે કરી છે હું ને તમે એના સાક્ષી રહ્યા છીએ. એટલે આટલી નીચે ઉતરી અને વાતચીતનો પણ દોર આ સરકારે ક્યારેય કર્યો નથી. જે આ મને લાગે છે જનતાએ, જનતા પાર્ટી, વિદ્યાર્થીઓ એની પાછળ જે કંઈ સમર્થન, પણ આ બધામાં મેં કીધું એમ ક્યાંક સરકારે એટલું તો સ્વીકાર્યું કે વખત આવે જનતા અન્યાય સામે લડવા ઊભી થાય છે ત્યારે આપણી પણ એક ફરજ બને છે. મેં કીધું એમ સરકાર તરીકે એમની એક ફરજ એમને અત્યારે ભાન થયું અને એના આધારે આ રાજીનામું મુકાવડાયું છે. હજી પણ સ્ટેપ 1 ક્લિયર થયું છે. જે 3 માંગની વાત કરી એમાં સ્ટેપ 1 હતું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. સ્ટેપ 2 કરોડ રૂપિયાનો મુહાવજો, જે વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યું છે, જે 20 નામ સ્ટેજ ઉપરથી લેવાયા એ લોકોના પરિવારને એક આર્થિક સહાય, અને ત્રીજું કે જંતર મંતર પર થયેલા બર્બરતાથી થયેલા લાઠીચાર્જ એમાં જે કોઈને દોષીઓ ગણવામાં આવ્યા છે અને જે દોષી છે એને સજા મળે પોલીસના રૂપમાં, પણ જેની ઉપર કરવામાં આવ્યો છે એની ઉપરના તમામ કેસ પાછા ખેંચવામાં આવે. હવે આપણે જોઈએ આગળ આ બે વસ્તુ ઉપર અડગ રહે છે કે અહીંથી, અને જો કે માંગ સ્વીકારી લીધી છે એટલે આગળ નેક્સ્ટ સ્ટેપ કાલ સવાર પછી અથવા સોમવારથી ખ્યાલ આવશે આપણને. જી દીપકભાઈ, શું આ એનટીએ પોતાની વિશ્વસનીયતા પરત મેળવી શકશે? આખા ભારતની અંદર 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ મેડિકલ અને ડેન્ટલ કોલેજના એન્ટ્રન્સ એક્ઝામ માટેની નીટ, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટની એક્ઝામ માટે એ લોકો 3 મેના રોજ જે વિદ્યાર્થીઓ જે નેટની પરીક્ષાની તૈયારીઓ કરે છે એનું થોડું આપણે બેકગ્રાઉન્ડ જોઈએ કે આખું વર્ષ 5 વર્ષથી લોકો નીટની તૈયારી માટે પોતે પ્રયત્ન કરતા હોય છે અને પોતાના પ્રયત્નના ભાગરૂપે તે એક્ઝામ આપવા જતા હોય છે. અને આ 3 તારીખે 3 મેના રોજ આ પરીક્ષા હતી એ એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના નીચે નીટ કામ કરે છે અને નીટે આ એક્ઝામ લીધી અને એ દરમિયાનમાં આ જે પેપર નીટના થયા એ સોશિયલ મીડિયાથી બહાર પડીને એ ફૂટી ગયા અને લોકોને જાણ થઈ કે આ પેપર ફૂટ્યા છે. આ પેપર ફૂટ્યા એને કારણે ત્યારબાદ એ પેપર ફૂટવાના કારણે તપાસ પણ સોંપાઈ અને 12 મે આ એક્ઝામ રદ પણ કરવામાં આવી અને ફરીથી આ પરીક્ષા 21 જૂનના રોજ પુનઃ પરીક્ષા લેવામાં આવી અને 16 જુલાઈના રોજ ફરી એનું પરિણામ આવ્યું. જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એના હૃદય સાથે આપણે જોવું જોઈએ કે દરેક વ્યક્તિ આવી મોટી એજન્સીના લોકો આવી રીતના એનું જો પેપર ફૂટે તો એની ઇન્ટિગ્રિટી ઉપર 100% સવાલ કરવા જ જોઈએ. અને લોકશાહી છે અને આ જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર નથી બેસી શક્યા. જી દીપકભાઈ, સાચી વાત છે, કારણ કે આ જ વાત આપણે ચિરાગભાઈને પૂછીએ કે ચિરાગભાઈ, શું આ શિક્ષણ વ્યવસ્થા પર હવે વાલીઓ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ તૂટી ગયો છે? અનેકવાર આવી ઘટનાઓ જે સામે આવી રહી છે તેને લઈને. ડેફિનેટલી બંસી મેમ, ડેફિનેટલી કે આપણા બી ગુજરાતની બી વાત કરીએ, તમે જુઓ છેલ્લા 5-7 વર્ષમાં કેટલી ગવર્મેન્ટ એક્ઝામના પેપર લીક થયા છે. આજે આ એક મને તો એક વસ્તુ એ થાય છે કે એક તો આપણા ગુજરાત અને ભારતમાં પોપ્યુલેશન તમે જુઓ, એ પોપ્યુલેશનની અંદર અત્યારે આપણે સસ્ટેન થવા માટે, સ્ટેબલ થવા માટે અમદાવાદ કે ગુજરાત કે ભારતની અંદર એક આપણે જે બી વિદ્યાર્થીઓ જે એવી મહેનત કરી રહ્યા હોય અને જ્યારે એને ખબર પડવામાં આવે કે આજે આ પેપર લીક થયું છે, એ સ્ટુડન્ટની માનસિકતા પર કેટલી અસર થાય. હું પોતે આજે ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતો તો 5-6 વર્ષ અને મેં 2-3 ટ્રાયલ આપે છે. મને ખબર છે કે એક્ઝામનું મહત્વ, એક્ઝામની ગંભીરતા કેટલી હોય છે. અને એક સિમ્પલ સવારે પેપરમાં આવે કે ભાઈ પેપર લીક થયું છે, એટલે આજે એક સામાન્ય જે છોકરો જે 18 થી 22 વર્ષની આયુનો જે વિદ્યાર્થી હોય છે એની મેચ્યોરિટી લેવલ પ્રમાણે એને કેટલો બધો ધ્રાસકો લાગે છે. અને જોયું આપણે એની સામે કેટલા વિદ્યાર્થીઓ મરી પણ ગયા છે. એટલે આ તો કઈ એવી સામાન્ય વસ્તુ લેવાય જ નથી, આ ડેફિનેટલી ગંભીર વસ્તુ છે. અને ખરેખરમાં જો આપણે આજે એક નીટ જેવી જો ગંભીર પરિસ્થિતિને આપણે સમજી ના શકતા હોઈએ તો ડેફિનેટલી આ વસ્તુની સામે સરકારે બહુ કડક કાયદા લેવા જોઈએ, સરકારની પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે એક તો ઓલરેડી પોપ્યુલેશનની સામે અત્યારે આપણે બેરોજગારી કેટલી બધી છે દેશની અંદર, અને એની અંદર બી જો વિદ્યાર્થીઓ આવી રીતના મહેનત કરીને જો એક્ઝામ આપતા હોય અને એની સામે જો આ રીતના એમને સફળતા ના મળતી હોય, આવી રીતના જો દર વખતે પેપર લીક થવાના હોય તો કોઈને વિશ્વાસ રહેશે નહીં આજ પછી. એટલે આ સરકારનું જે આ અત્યારે થયું છે એ આગળ બી થવાનું છે. એટલે એના માટે સરકારે આની પર કડક કાયદા લઈને એની ખરેખર એનું પ્રોપર આયોજન કરવું જોઈએ. જી સુઝાન, જે રીતે સોશિયલ મીડિયા પર જે માહોલ
માહોલ બન્યો હતો, એટલે શું કહેવું છે તમારું કે સોશિયલ મીડિયાએ સરકારને ઝુકાવી દીધી? હા, સોશિયલ મીડિયાએ સરકારને ઝુકાવી. સોશિયલ મીડિયા અને આજનું યુથ, સરકારને આજે ખબર પડી ગઈ છે કે આજનું યુથમાં કેટલો પાવર છે. બીજી ઘણી બધી પાર્ટીએ સરકારને ઘણી બધી રીતે ઘણું બધું કર્યું છે, છતાં કંઈ થયું નથી. આજના યુથે સરકારને દેખાડી દીધું છે કે આજના યુથમાં કેટલો પાવર છે. નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં આવવું પડ્યું હતું. રાત્રે 12 વાગે એમણે સ્નેપ્સ લેવી પડી હતી, ઇન્સ્ટાગ્રામમાં આવેલા હતા. એટલા માટે સોશિયલ મીડિયા અને યુથના પાવરે આજે મોદી ગવર્મેન્ટને ઝુકાવી દીધી છે. અને આવતી વખતે પણ યુથ પાવર કંઈ પણ નરેન્દ્ર મોદી યા ફિર ભાજપ સરકાર કંઈ પણ કરશે તો એક વખત જરૂર યાદ કરશે કે હજી પણ યુથ બેઠું છે અને યુથ ઓલવેઝ અકાઉન્ટેબિલિટી માંગશે કોઈ પણ ગવર્મેન્ટ પાસેથી. જી પ્રશાંતભાઈ, શું વિરોધ પક્ષે આ આંદોલનને રાજકીય મુદ્દો બનાવી દીધો હતો? શું કહેવું છે તમારું, શું લાગી રહ્યું છે? ના, દેશમાં જ્યારે કોઈ મુદ્દો સળગતો હોય, ઊભો થતો હોય અને કોઈ માસ ભેગું થાય ત્યારે વિરોધ પક્ષ એનો ફાયદો લેવાનો પ્રયત્ન ચોક્કસ કરે. કોઈ આંદોલનકારીઓ સપોર્ટ લેવા જતા નથી, પણ વિરોધ પક્ષ તરત એમની જોડે સમર્થન આપવા એટલા માટે કે એમને રાજકીય રોટલો શેકવાનો હોય છે. આમ જોવા જઈએ તો આખી ઘટનાક્રમમાં 20 જુલાઈએ સંસદ માર્ચ કરવાનું નક્કી કર્યું ત્યારે કોંગ્રેસ પિક્ચરમાં આવ્યું, બાકી આમ અથવા તો વિરોધ પક્ષ પિક્ચરમાં આવ્યું. એ પહેલા વિરોધ પક્ષને લઈને ઘણા પ્રશ્નો ઊભા થયા. અરવિંદ કેજરીવાલનું જવું, સોનમ વાંગચુક જ્યારે અનશન ઉપર ઉતર્યા ત્યાં અલગ પાર્ટીના લોકો ગયા ત્યારે સોનમ વાંગચુકની પણ ડિમાન્ડ હતી કે રાહુલ ગાંધી કેમ ના આવ્યા, અને ત્યાં પવન ખેડા ગયા. પવન ખેડા પછી હજી તો રાહ જોવાતી હતી અને સંસદની માર્ચ નક્કી કરી અને પીએમ આવાસને ટાર્ગેટ કરવામાં આવ્યો. એટલે આખી આ ઘટનાક્રમ જે છે જેમાં વિરોધ પક્ષ હંમેશા અહીંયા આ નહીં, જ્યારે ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતું ત્યારે એ લોકો પણ આ જ રીતે અન્ના હજારેના આંદોલનથી લઈને ઘણા બધા આંદોલનમાં એમણે પોતાનો રાજકીય રોટલો શેક્યો છે. આ એક નિરંતર પ્રક્રિયા છે. પણ મૂળ વાત એ છે કે સમર્થન આપવાથી કે લઈ લેવાથી શેપ નથી અપાતો. યુથ અડગ ઊભું રહ્યું અને વિરોધ પક્ષને આ જ રીતે વિરોધ કરવો તો હજી દેશમાં ઘણા મુદ્દા છે. કદાચ એ સાચા મુદ્દા લઈને વિરોધ પક્ષ હજી પણ રોડ ઉપર ઉતરે તો આ જ યુથનું પણ એમને સપોર્ટ યોગ્ય જગ્યાએ મળી શકે એમ છે. એટલે આ બધું એક અરસપરસ છે. મૂળ વાત એ છે કે આજે જે રાજીનામું પડ્યું એની પાછળ સૌથી પહેલો શ્રેય જે અડગ ઉભા રહી ગયેલા યુથને જાય છે. પાર્ટી રાજકીય પાર્ટી છે નથી બને છે એ આગળનો પ્રશ્ન છે, પણ યુથે આટલું ઝુકાયું એ બદલ આપણે દેશે એમને યાદ કરવા જોઈએ. જી દીપકભાઈ, શું લાગી રહ્યું છે, મંત્રી બદલવાથી આખી વ્યવસ્થા બદલાઈ જશે? મંત્રી બદલવાની વાત તો સેકન્ડરી છે. પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો નીટની અંદર જે અધિકારીઓને આ પરીક્ષા માટે જવાબદારી સોંપવામાં આવેલી એ લોકોએ પોતાની જવાબદારી પ્રોપર નિભાવેલી નથી. એ પ્રાઇમા ફેસી આ કેસ ઉપરથી આપણે કહી શકીએ છીએ. તો આ સંદર્ભની તલસ્પર્શીય તપાસ સારી એજન્સી પાસે કરાવીને આવા લોકોને પકડીને જેલના હવાલે કરીને એક દાખલારૂપ નમૂનારૂપ સજા થવી જોઈએ કે જેથી બીજા લોકો આવું કૃત્ય કરતા અચકાય. અને સામાન્ય રીતે આ જે બાબત થઈ છે એને આપણે ચર્ચા કરીએ છીએ, પણ જે લોકો પરીક્ષાર્થીઓ છે એના હૃદય સાથેની વાત છે. એનું હૃદય તો ખરું, પણ જે પરીક્ષાર્થી હોય એના પરિવારના સભ્યોને પણ એ પરીક્ષાર્થી માટે ખૂબ આશાઓ અને આકાંક્ષાઓ હોય છે. એના ઉપર ચકનાચૂર, એના ઉપર એકદમ કહેવાય ને એને ધૂળધાણી કરી દીધું છે. તો એ લોકોને જે દુઃખ થયું છે એ તમામ લોકોને હું નસમસ્તક પ્રણામ કરું છું અને એઓને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે અને જે મૃતાત્મા છે એને હું મારા હૃદયથી એને શ્રદ્ધાંજલિ આપું છું. જી, મને બધા જ ગેસ્ટ પાસેથી એક સવાલનો જવાબ જોઈએ છે માત્ર 30 સેકન્ડમાં. પ્રશાંતભાઈ, તમારાથી શરૂ કરું છું કે આ જે શિક્ષણ મંત્રીએ જે રાજીનામું આપ્યું છે, શું આ સમસ્યાનો ઉકેલ છે કે હવે કોઈ પણ અન્ય વ્યવસ્થા બદલવાની બાકી છે? આપણે તો આખી જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં જ ધરમૂળથી ફેરફાર દર વખતની આપણી આ ડિમાન્ડ છે. કારણ કે જ્યાં સુધી આ સિસ્ટમ ચાલુ રહેશે પેપરોય ફૂટશે, તમે કોઈ ચમરબંધીને પકડશો બી નહીં આ જ રીતે. એટલે શું આ તમારાને એક બેઝિક પ્રોસેસ બનાવી દેવી છે? જો આને ના બનાવી હોય દર વખત માટે તો ચોક્કસથી ધરમૂળથી ફેરફાર કરવો જોઈએ. જી ચિરાગભાઈ, 30 સેકન્ડમાં. ના, ડેફિનેટલી હવે આ વસ્તુની ઉપર એમને ખરેખરમાં આયોજન કરવું જોઈએ અને બહુ મોટી પ્રોપર એક એને બોડીને બેસાડવી જોઈએ. એટલે એક મંત્રીના રાજીનામાથી કોઈ વસ્તુ સીમિત નહીં રહે અને આ વખતે એમને ખરેખરમાં આની ઉપર બહુ ગંભીર ચર્ચા કરી કે હવે જે આજની જનરેશન છે એ કોઈ વસ્તુ સહન કરવા માગતી નથી. એ એક સરકારને બહુ મેસેજ મળી ગયો છે. એટલે ડેફિનેટલી એની ઉપર એમને આયોજન કરીને એક પ્રોપર સિસ્ટમ એસ્ટાબ્લિશ જેવી અત્યારે એજ્યુકેશન સિસ્ટમમાં છે એમને એક પ્રસ્થાપિત કરવું જોઈએ. જી દીપકભાઈ, ડિટેક્શન છે ને એ 0.5% જ થતું હોય છે,
હજી ઘણી બધી સંસ્થાઓ જે રાજ્યની અને સેન્ટરની જે એજન્સીઓ પબ્લિકની એક્ઝામ માટે જે લોકો નિયુક્ત કરવામાં આવે છે જી. એ બધા જ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકપૂર્વક નિભાવે અને સાચા વ્યક્તિઓને ન્યાય મળે અને સાચા વ્યક્તિ એપોઇન્ટ થાય એવી સકારાત્મક ઉર્જા ઊભી કરવી જોઈએ. અને દરેક સંસ્થાની અંદર આવા જે નેગેટિવ પર્સન છે એને શોધી કાઢવા જોઈએ, એને શોધીને એમાંથી બહાર કાઢવા જોઈએ અને દરેક સંસ્થા પર ચેક એન્ડ જી. બેલેન્સ હોવું જોઈએ એવું મારું પોતાનું માનવું છે. જી સુઝાન, હજી તો આજ લોકશાહી ચાલુ થઈ છે, હજી ઘણું બધું જોવાનું બાકી છે અને આજથી લોકોને જનતા જાગૃત થઈ છે. હું તો એમ કહું છું કે આજથી તમારા કોર્પોરેટરને, આજથી તમારા સરપંચને પૂછો તમે શું કર્યું છે. આજથી જનતા યુવાઓને જોઈને જાગૃત થઈ છે, એટલા માટે હજી તો આ ચાલુ થયું છે, હજી તો ઘણું બધું જોવાનું બાકી છે. જી એક રાઉન્ડ સ્પીડમાં રેપિડ ફાયર લઈ લઈએ. માત્ર એક લાઇનમાં અથવા તો એક શબ્દમાં જવાબ જોઈએ છે. ચિરાગભાઈ, શું આ રાજીનામું પૂરતું છે? ના, રાજીનામું પૂરતું નથી. જી પ્રશાંતભાઈ, શું આ બધા માટે શું માત્ર શિક્ષણ મંત્રી જ જવાબદાર છે? ના, આખી સિસ્ટમ જવાબદાર છે. સિસ્ટમમાં થઈ ગયેલો કહેવાતો શિષ્ટાચાર જવાબદાર છે. એમાં ફેરફાર લાવવાનો છે. જી દીપકભાઈ, શું પેપર માફિયા અને કોચિંગ લોબી આ માટે જવાબદાર છે? ફક્ત અને ફક્ત દરેક સંસ્થાની અંદર પ્યોરિફિકેશન મસ્ટ બી ધેર. દરેક સંસ્થાની અંદર કચરો કાઢવો જોઈએ અને સારા માણસોને રાખીને એમની પાસેથી સારામાં સારું કામ લેવું જોઈએ. સુઝાન, એનટીએ કેટલું જવાબદાર છે? એનટીએ જવાબદાર છે અને સાથે સાથે ગવર્મેન્ટ પણ જવાબદાર છે. આપ તમામ લોકો જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તમામનો ખૂબ ખૂબ આભાર. મંત્રીઓ બદલાઈ શકે છે, સરકારો પોતાના નિર્ણયો બદલી શકે છે, પણ જો પરીક્ષા વ્યવસ્થા પરથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ તૂટી જાય તો તેની ભરપાઈ કોઈ રાજીનામાથી થઈ શકતી નથી. દેશનું ભવિષ્ય લાખો યુવાઓના હાથમાં છે, જેઓ માત્ર એક નિષ્પક્ષ અને પારદર્શક તક ઈચ્છે છે. સવાલ આજે પણ એ જ છે કે શું આગામી પરીક્ષા સંપૂર્ણ ઈમાનદારી અને પારદર્શિતા સાથે યોજાશે? આ જ આશા અને આ જ સવાલ સાથે આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક નવા એજન્ડા સાથે. નમસ્કાર.